જંબુસરના તાલુકાના સામોજ ગામમાં શોર્ટ સર્કિટના કારણે એક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આગમાં અનાજ, કપડાં, ઘરવખરીનો સામાન, આધાર કાર્ડ સહિતના મહત્વના દસ્તાવેજો તેમજ અંદાજે 25,000ની રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ। મળતી માહિતી મુજબ સામોજ ગામના રહેવાસી ચીમનભાઈ રાયસંગાભાઈ ખેતીકામ માટે ખેતર ગયા હતા અને મકાનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી અને આગની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પીઆઈ કંપનીના ફાયર બ્રિગેડને ફોન કરીને જાણ કરી હતી। ચેતનાબેન સતીશભાઈ છે। મારું ગામ સામોદ છે। મારું ઘર હરગવાથી શોર્ટ સર્કિટ થવાથી મારા ઘરમાં નુકસાન થયું છે। 25,000 રૂપિયા બળી ગયા છે। મારા ગામ સામોદમાં ચીમનભાઈ રાયસંગભાઈ પટિયાનું મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવામાં આવી છે। ઘર વખરી તથા અનાજ પાણી બધું બળીને ખાખ થઈ ગયેલું છે, જેથી કરીને સરકારને જે પણ સહાય આપવી હોય એ આપે। મારું નામ ચીમનભાઈ રાયસંગ છે। શોર્ટ સર્કિટના એટલે ફ્રીજના કારણે ઘર સળગી ગયું છે। અંદર કપડાં, પૈસા હતા એ બધું બળીને ખાખ થઈ ગયું છે। અનાજ પાણી બધું નુકસાન થયું છે।